શું તમે એવું રોકાણ શોધી રહ્યા છો જેમાં એક જ વખત પૈસા જમા કરો અને પછી દર મહિને તમારા બેંક એકાઉન્ટમાં આવક મળતી રહે? જો હા, તો પોસ્ટ ઓફિસની MIS યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે તેમાં ઓછામાં ઓછું કેટલું રોકાણ કરવું પડે છે, દર મહિને કેટલા રૂપિયા મળે છે અને 5 વર્ષ પછી શું થાય છે. આજે હું પોસ્ટ ઓફિસના વાસ્તવિક નિયમો અને સરળ ભાષામાં બધું સમજાવીશ અને અંતમાં એક એવી મહત્વની વાત પણ જણાવીશ જે મોટાભાગના લોકો MIS ખાતું ખોલાવતા પહેલાં જ જાણતા નથી. એટલે વિડીયોને છેલ્લી સેકન્ડ સુધી જરૂરથી જોતા રહેજો. નમસ્કાર મિત્રો, હું છેલ્લા 2 વર્ષથી ભારતીય પોસ્ટ વિભાગમાં કામ કરું છું. રોજ ઘણા લોકો પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓ વિશે માહિતી પૂછે છે. તેથી આજે મારા અનુભવના આધારે તમને સરળ ભાષામાં સંપૂર્ણ માહિતી આપીશ. આ વિડીયોમાં આપણે જાણીશું MIS યોજના શું છે, કોણ MIS ખાતું ખોલાવી શકે, ખાતું ખોલાવવા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઓછામાં ઓછું અને વધુમાં વધુ કેટલું રોકાણ કરી શકાય, દર મહિને કેટલા રૂપિયા મળે, 5 વર્ષ પછી શું થાય અને છેલ્લે એક એવી મહત્વની વાત જે દરેક રોકાણકારે જાણવી જોઈએ. તો ચાલો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. MIS યોજના શું છે? સૌથી પહેલાં જાણી લઈએ કે MIS એટલે શું. MISનું સંપૂર્ણ નામ છે મંથલી ઇન્કમ સ્કીમ. આ પોસ્ટ ઓફિસની સરકાર દ્વારા ચલાવવામાં આવતી એવી બચત યોજના છે જેમાં તમે એક જ વખત મોટી રકમ જમા કરો છો અને તેના બદલામાં દર મહિને નક્કી વ્યાજ તમારા ખાતામાં મળે છે. આ યોજના 5 વર્ષની હોય છે અને હાલ તેનો વ્યાજ દર 7.4% પ્રતિ વર્ષ છે જે માસિક ચૂકવવામાં આવે છે. વ્યાજ દર સરકાર સમયાંતરે બદલતી રહે છે. જો તમે દર મહિને નિયમિત આવક જોઈએ અને સાથે તમારું મૂળ રોકાણ સુરક્ષિત રહે તો MIS એક સારો વિકલ્પ બની શકે છે. MIS ખાતું કોણ ખોલાવી શકે? હવે વાત કરીએ કે MIS ખાતું કોણ ખોલાવી શકે. ભારતનો કોઈપણ નાગરિક MIS ખાતું ખોલાવી શકે છે. તમે સિંગલ એકાઉન્ટ, જોઈન્ટ એકાઉન્ટ અને સગીર બાળકના નામે અથવા તેના વાલી દ્વારા પણ આ ખાતું ખોલાવી શકો છો. દેશની લગભગ દરેક પોસ્ટ ઓફિસમાં આ સુવિધા ઉપલબ્ધ છે. હવે વાત કરીએ કે ખાતું ખોલાવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ. MIS ખાતું ખોલાવવા માટે સામાન્ય રીતે નીચેના ડોક્યુમેન્ટ જરૂરી છે: આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝ ફોટા, KYC માટે જરૂરી દસ્તાવેજો અને રોકાણની રકમ. આ બધા ડોક્યુમેન્ટ સાથે તમે નજીકની પોસ્ટ ઓફિસમાં સરળતાથી MIS ખાતું ખોલાવી શકો છો. MIS ઓછામાં ઓછું અને વધુમાં વધુ કેટલું રોકાણ કરી શકાય? હવે એક મહત્વનો પ્રશ્ન, MISમાં ઓછામાં ઓછું કેટલું રોકાણ કરવું પડે? ઓછામાં ઓછું 1000થી ખાતું ખોલાવી શકાય છે. જો તમે સિંગલ એકાઉન્ટ ખોલાવો તો મહત્તમ 9 લાખ સુધી રોકાણ કરી શકો છો અને જો જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો તો કુલ મળીને 15 લાખ સુધી રોકાણ કરી શકાય છે. જો તમે રૂપિયા 1 લાખ, 5 લાખ કે 9 લાખ રૂપિયા રોકાણ કરો તો દર મહિને કેટલા રૂપિયા મળશે? હવે વાત કરીએ એના વિશે જેના માટે તમે આ વિડીયો જોઈ રહ્યા છો. જો તમે પોસ્ટ ઓફિસની MISમાં રૂપિયા 1 લાખ, 5 લાખ કે 9 લાખ રૂપિયા રોકાણ કરો તો દર મહિને કેટલા રૂપિયા વ્યાજ મળશે? આ હિસાબ હાલના 7.4% વાર્ષિક વ્યાજ દર મુજબ છે. સરકાર વ્યાજમાં સમયાંતરે ફેરફાર કરી શકે છે. જો તમે MISમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો હાલમાં વ્યાજ દર મુજબ તમને દર મહિને અંદાજે 617 રૂપિયા મળશે. એટલે એક વર્ષમાં લગભગ 7400 રૂપિયા વ્યાજ મળશે અને 5 વર્ષ દરમિયાન કુલ અંદાજે 37,000 રૂપિયા જેટલું વ્યાજ મળશે. 5 વર્ષ પૂર્ણ થયા પછી તમારું 1 લાખ મૂળ રોકાણ પણ તમને પાછું મળી જશે. હવે વાત કરીએ જો તમે 5 લાખ રૂપિયા રોકાણ કરો. જો તમે 5 લાખ રૂપિયાનું રોકાણ કરો તો દર મહિને અંદાજે 3083 રૂપિયા વ્યાજ મળશે. એક વર્ષમાં લગભગ 37,000 વ્યાજ મળશે અને 5 વર્ષમાં કુલ અંદાજે 1,85,000 રૂપિયા જેટલું વ્યાજ મળશે. મેચ્યોરિટી પર તમારા 5 લાખ પણ પાછા મળશે. હવે વાત કરીએ કે જો તમે 9 લાખ રૂપિયાનું રોકાણ કરો તો દર મહિને કેટલું વ્યાજ મળશે. જો તમે સિંગલ એકાઉન્ટમાં મહત્તમ 9 લાખ રૂપિયા રોકાણ કરો તો દર મહિને અંદાજે 5,550 રૂપિયા મળશે. એટલે દર વર્ષે લગભગ 66,600 રૂપિયા મળશે અને 5 વર્ષમાં કુલ 3,33,000 જેટલું વ્યાજ મળશે. 5 વર્ષ પૂર્ણ થયા પછી તમારા 9 લાખ પણ સુરક્ષિત રીતે તમને પાછા મળી જશે. હવે વાત કરીએ કે જો તમે જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરો તો
તો દર મહિને તમને અંદાજે 9,250 રૂપિયા જેટલી આવક મળી શકે છે. આથી ઘણા લોકો નિવૃત્તિ પછી દર મહિને નિયમિત આવક માટે MIS પસંદ કરે છે. દર મહિને મળતું વ્યાજ કે આવે? ઘણા લોકો પૂછે છે કે આ પૈસા કેમ મળે? દર મહિને મળતું વ્યાજ તમારા પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં જમા થાય છે. તમે જરૂર હોય ત્યારે તે પૈસા ઉપાડી શકો છો અથવા બીજા કામ માટે ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ કે આ સ્કીમ કોના માટે સૌથી વધુ ઉપયોગી છે. જો તમે નિવૃત્ત થયા હો, દર મહિને નિયમિત આવક ઈચ્છતા હો, શેરબજારનું જોખમ લેવા ન માગતા હો અથવા એક વખત રોકાણ કરીને દર મહિને નિશ્ચિત આવક મેળવવા માંગતા હો, તો પોસ્ટ ઓફિસની MIS તમારા માટે એક ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, જો 5 વર્ષ પહેલા પૈસાની જરૂર પડી જાય તો શું ખાતું બંધ કરી શકાય? અને 5 વર્ષ પછી શું કરવું જોઈએ? સાથે ટેક્સ વિશે પણ એક મહત્વની વાત જે ઘણા લોકો નથી જાણતા. જો 5 વર્ષ પહેલા પૈસાની જરૂર પડે તો? હવે સૌથી મહત્વનો પ્રશ્ન, જો તમને 5 વર્ષ પહેલા પૈસાની જરૂર પડી જાય તો MIS ખાતું બંધ કરી શકાય? જવાબ છે હા, પરંતુ કેટલાક નિયમો સાથે. જો ખાતું ખોલાવ્યાના 1 વર્ષ પહેલા બંધ કરવું હોય તો તે શક્ય નથી. 1 વર્ષ પછી અને 3 વર્ષ પહેલા ખાતું બંધ કરશો તો જમા કરેલી મૂળ રકમમાંથી 2% કપાત થશે. 3 વર્ષ પછી અને 5 વર્ષ પહેલા બંધ કરશો તો 1% કપાત થશે. તેથી MISમાં રોકાણ કરતા પહેલા ખાતરી કરો કે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી આ રકમની જરૂર નહીં પડે. 5 વર્ષ પૂર્ણ થયા પછી શું થાય? 5 વર્ષ પૂરા થતાં તમારું સંપૂર્ણ મૂળ રોકાણ તમને પાછું મળે છે. ત્યાર પછી જો તમે ઈચ્છો તો તે જ રકમથી નવું MIS ખાતું ફરીથી ખોલાવી શકો છો. પરંતુ ધ્યાન રાખજો, નવા ખાતા પર જે વ્યાજ મળશે તે સમયના સરકાર દ્વારા જાહેર કરાયેલા વ્યાજદર મુજબ મળશે. ઘણા લોકો પૂછે છે કે MIS પર ટેક્સ લાગે છે કે નહીં? MISમાં મળતું માસિક વ્યાજ કરપાત્ર હોય છે અને એટલે તમારી કુલ આવકમાં ઉમેરાય છે. પરંતુ સામાન્ય રીતે TDS કપાત થતી નથી, એટલે ટેક્સ ભરવાની જવાબદારી તમારી રહે છે. તમારી વ્યક્તિગત ટેક્સ પરિસ્થિતિ મુજબ નિયમો અલગ અલગ હોઈ શકે છે. સૌથી મહત્વની વાત, હવે એક એવી વાત જે ઘણા લોકો જાણતા નથી. MIS યોજના એવા લોકો માટે સૌથી વધુ ઉપયોગી છે જેવા કે નિવૃત્ત વ્યક્તિઓ, ઘર ખર્ચ માટે દર મહિને નિયમિત આવક ઈચ્છતા લોકો, જોખમ વગર સુરક્ષિત રોકાણ કરવા માંગતા લોકો. પરંતુ જો તમારો હેતુ લાંબા ગાળે મોટું ફંડ બનાવવાનો હોય તો માત્ર MIS પૂરતી ન હોઈ શકે, કારણ કે તેમાં દર મહિને વ્યાજ મળી જાય છે, જ્યારે મૂળ રકમ 5 વર્ષ સુધી લગભગ એટલી જ રહે છે. રોકાણ કરતા પહેલા તમારા હેતુ મુજબ યોજના પસંદ કરો. મને આશા છે કે હવે પોસ્ટ ઓફિસની MIS યોજના સંપૂર્ણ રીતે સમજાઈ ગઈ હશે. જો આ વિડીયો ઉપયોગી લાગે હોય તો એક લાઇક અને તમારા પરિવારમાં આ વિડીયો શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમારી પાસે ₹5 લાખ હોય તો તમે MISમાં રોકાણ કરશો કે બીજી કોઈ યોજના પસંદ કરશો? કારણ પણ જરૂર લખજો. હું છેલ્લા 2 વર્ષથી ભારતીય પોસ્ટ વિભાગમાં કામ કરું છું, એટલે આવી જ સરળ અને વિશ્વાસપાત્ર માહિતી તમને આ ચેનલ પર મળતી રહેશે. જો તમે પોસ્ટ ઓફિસની દરેક યોજના સરળ ભાષામાં સમજવા માંગતા હો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.